સમાચારમાં આગળ વાત કરીશું ગીર સોમનાથથી। ગીર સોમનાથમાં 8 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી શરૂ થઈ ગઈ છે। આ પર્વ સોમનાથના 1000 વર્ષના સંઘર્ષ, બલિદાન અને પુનઃનિર્માણની ગાથાને યાદ કરવાનો અવસર છે, જે આ પ્રસંગે રાજકોટથી વિશેષ ટ્રેન દ્વારા હજારો શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા છે, જ્યાં હર હર ભોલે અને જય સોમનાથના નાદથી સ્ટેશન પરિસર ગુંજી ઉઠ્યું છે। આ પર્વ માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ આપણા સ્વાભિમાન અને પૌરાણિક ઇતિહાસને નવી પેઢી સુધી પહોંચાડવાનો એક મહત્વપૂર્ણ અવસર છે, જે વિશેષ ટ્રેનથી શ્રદ્ધાળુઓ સોમનાથ ખાતે પહોંચી આવ્યા છે, જેમાં 1000 વર્ષના સંઘર્ષની ગાથાને યાદ કર્યું છે, જે હર હર ભોલેના નાદથી સોમનાથ પરિસર ગુંજી ઉઠ્યું છે। જે સરકારની અવલોકનથી પર્વ યોજાયો છે, જે 11 જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમો યોજાવાના છે। દીપકભાઈ દવે, એડવોકેટ, અમે આજ રોજ રાજકોટથી સોમનાથ મહાદેવના મંદિરના સાનિધ્યમાં મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ। આજથી 1000 વર્ષ પહેલાં મુગલ ગજનીએ જે સોમનાથ મહાદેવ પર હુમલો કર્યો હતો, અને ત્યારબાદ આ 1000 વર્ષ પછી પણ સરકારશ્રી દ્વારા, નરેન્દ્રભાઈ મોદીના દ્વારા, અને આજે અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ, અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સરકારશ્રી દ્વારા હું આજ એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે, અને એમાં હું દર્શન કરી અને જે અમે સહભાગી થયા છીએ, અને આ સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। જય સોમનાથ। આજે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અમે આવ્યા છીએ। મારું નામ જાની દેવાંગ, અમે સુરેન્દ્રનગરના વતની છીએ, અને જે મોદીજી દ્વારા જે સ્વાભિમાન પર્વ ઉજવવામાં આવે છે, એના વિશે હું થોડુંક કહેવા માંગીશ કે એ કોઈ છે અભિમાન કે જેના લીધે આપણા અંદર અહંકાર આવે છે, અને બીજો છે કે સ્વાભિમાન કે આપણે શું છે। આના દ્વારા અમે અમારી સંસ્કૃતિ અને જે યુવાનો દ્વારા દેશને આગળ વધારવાનું કાર્ય અમે આ સ્વાભિમાન પર્વ, આ સ્વાભિમાન શબ્દથી અમે આ શીખ મળી છે કે અમારામાં અહંકાર નહીં, પણ અમે શું છીએ એ અમને જાણવા મળશે। સોમનાથ દાદાની ભક્તિ માટે એક હું શ્લોક કહીશ। સૌરાષ્ટ્ર દેશે વિશદેતિ રમ્યે જ્યોતિર્મયમ ચંદ્ર કલાવતંસમ ભક્તિ પ્રદાનાય કૃપાવતીર્ણમ તમ સોમનાથમ શરણમ પ્રપદ્યે। જે સોમનાથ દાદા અમને ભક્તિને અને જ્ઞાનનું પ્રદાન કરે છે, એવા સોમનાથ દાદાની હું શરણમાં છું। જય સોમનાથ। આજથી 1000 વર્ષ પહેલા લૂંટારાઓ દ્વારા મંદિરને ધ્વસ્ત કરી નાખવામાં આવ્યું હતું, પણ આપણા માનનીય નરેન્દ્ર મોદીજી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા અને સરદાર પટેલ દ્વારા આ મંદિરને પાછું વિશ્વ સ્તરીય પ્રસિદ્ધ થાય, અને હજી પણ 1000 વર્ષથી આ અડીખમ ઊભું છે, એ માટે એટલા માટે આને સ્વાભિમાન પર્વનું નામ આપ્યું છે। એના લીધે અમે અમારી સંસ્કૃતિ તરફ પાછા વળીએ છીએ, અને એની અમને ખૂબ જ આપણી સંસ્કૃતિ પ્રત્યેની લાગણી વધે છે। એના માટે હું સરકારશ્રીનો અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો ખૂબ ખૂબ આભાર માનું છું।